22/2024 રોજ સિહોર શહેરી વિસ્તારના સ્લમ વિસ્તારમાં ડુંગરાળમાં આવેલી ભાડાના મકાનમાં કાર્યરત રાજગોર શેરી આંગણવાડી નંબર 3 ખાતે સિહોર પોલીસના મનોજસિંહ ગોહિલ તરફથી તેમની 2 લાડકવાઈ દીકરીના અવતરણ વર્ષગાંઠ નિમિત્તે આંગણવાડી ખાતે બાળકો દ્વારા અલગ અલગ વેશભૂષા સાથે નટખટ કાનુડો રાધાકૃષ્ણ સહિતના વેશભૂષા સાથે સાઉન્ડ શૂટ આઠમના આગોતરા આયોજન અંતર્ગત આ સાથે મટકી ફોડ નંદ ઉત્સવના કાર્યક્રમમાં સિહોર તાલુકા સેવા સમિતિના NGO તથા ભરત મેમોરિયલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સિહોર પોલીસ પરિવારના ASI જનકસિંહ ઝાલા સાહેબ કેમ્પના વિજયસિંહ ભાટવાસિયા ક્રાઇમ વિભાગના જિજ્ઞેશભાઈ વાઢેર તેમજ NGO ભરત મેમોરિયલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના મહિલા આગેવાન અને સામાજિક કાર્યકર સુમિતાબેન રાઠોડ તેમજ સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિના PLVના મેમ્બર હરીશભાઈ પવાર તેમજ સિહોર તાલુકા આંગણવાડીના અધિકારી મેડમ તેમજ આંગણવાડી નંબર 3ના કાજલબેન પંચાસા તેમજ આંગણવાડીના સહયોગી તેમજ અલગ અલગ વેશભૂષા ધારણ કરી નટખટ કાનુડા દ્વારા મટકી ફોડી અને ભવ્યથી ભવ્ય નંદમહોત્સવનો કાર્યક્રમ યોજાયો તેમજ તમામ દીકરીઓ સહિત બાળકોને VIP ખુરશીઓ ભેટ આપી પોલીસ કોન્સ્ટેબલ મનોજસિંહ ગોહિલ દ્વારા આપી હતી અને નંદમહોત્સવના આયોજન રાજીપો વ્યક્ત કર્યો હતો. દેખાડવા પણ માંગીએ એવા એક સુંદર વિચારો સાથે અમારા જે ભાવનગર મહિલાના આગેવાન છે એમના પતિદેવના જન્મદિવસ રાકેશભાઈના જન્મદિવસ અંતર્ગત બહુ વાત સારી કરીએ ને. માં એ આપણી માં હોય છે તો મારા પતિની માં એ સાસુ એ મારી માં છે. મુખ્ય જન્મ ન દેનારી જે માં છે એ સાસુ છે એ સંસ્કાર અને સંસારમાં જે સંસ્કાર દેનારી માં છે. જેમ વૃક્ષોને આપણે પેડ વાવીએ છીએ એમ મારી સાસુ એ એટલે મારી માં આ વૃક્ષનું જતન કરવા માટે આપણે ક્યાં બાળકને જન્મ દેનાર આપણે વૃક્ષ મોટા કરીએ છીએ એમ આ સંસારનું જ્ઞાન પણ એ મારી સાસુ માયા જ દીધેલું છે. ધન્ય છે મારી માને, ધન્ય છે મારી સાસુને, ધન્ય છે મારા પતિદેવને, ધન્ય છે મારા છોકરાઓને કે મને આ સિહોરની અંદર આ પહેલી તક મને મળી છે. સિહોરના આંગણે મળી છે. શ્રાવણ મહિના પવિત્રમાં 9 નાથ 5 પીર ને 2 સતીના આંગણે સતીના ધામની અંદર આ પવિત્ર ધામને એને ખાસ કે મારે ચીફ ગેસ્ટ તરીકે પાર્થરાજ રાણા એને આમંત્રિત કરીને હું તેમ ખરેખર ગર્વ ભલે મારા ભત્રીજા પણ એક અનુભવની કિયાના મોટરકારના જે શોરૂમના મેનેજર છે જે અમારા સિહોર તાલુકા કાનૂની સમિતિમાં આનંદભાઈ રાણા છે. આ બધી ટીમ જે પ્રવૃત્તિ કરી રહી છે પણ આ પ્રવૃત્તિ અલગ જ છે. હાવ જે આ પ્રવૃત્તિને વેગવંતુ બનાવે કે આ બેન એને ખરેખર અમને પણ ઉત્સાહ બને. હું કામ આ બેનનો વિચારો હતો, અમારો વિચારો હતો. જે મોદીએ ખાલી માની વાત કરી પણ મોદીભાઈની વાત સાચી છે, મોદી સાહેબની વાત સાચી છે. બેનના વિચારો મને મારા મગજમાં ઘૂસી ગયા હતા. હું કામ એને શિવ વિચારી એવા વાત કરી કે માં એક સાસુ એ માથી વિશેષ પણ શ્વાસ સાથે બિલાયેલી છે. જે શ્વાસ છે એ શ્વાસ છે મારો. અસ્તુ ભારત માતા કે વંદે માત્ર. નજીક અમારી ઓકે વંદે માતરમ, ભારત માતા કી જય. આજ રોજ મારા સિહોરના પવિત્ર ભૂમિ પર પવિત્ર શ્રાવણ માસની અંદર જે આમ કહી શકીએ એક સુંદર અને સુવિચારો સાથે સુંદર અને સુવિચાર કેમ જેમ નરેન્દ્ર મોદીની જે બધા વાતો આપણે અમલવારી કરીએ છીએ પણ અમલવારી સાથે એને કરી દેખાડવા પણ માંગીએ છીએ એવા એક સુંદર વિચારો સાથે અમારા જે ભાવનગર મહિલાના આગેવાન છે એમના પતિદેવના જન્મદિવસ રાકેશભાઈના જન્મદિવસ અંતર્ગત બહુ વાત સારી કરીએ ને. માં એ આપણી માં હોય છે તો મારા પતિની માં એ સાસુ એ મારી માં છે. મુખ્ય જન્મ ન દેનારી જે માં છે એ સાસુ છે એ સંસ્કાર અને સંસારમાં જે સંસ્કાર દેનારી માં છે. જેમ વૃક્ષોને આપણે પેડ વાવીએ છીએ એમ મારી સાસુ એ એટલે મારી માં આ વૃક્ષનું જતન કરવા માટે આપણે ક્યાં બાળકને જન્મ દેનાર આપણે વૃક્ષ મોટા કરીએ છીએ એમ આ સંસારનું જ્ઞાન પણ એ મારી સાસુ માયા જ દીધેલું છે. ધન્ય છે મારી માને, ધન્ય છે મારી સાસુને, ધન્ય છે મારા પતિદેવને, ધન્ય છે મારા છોકરાઓને કે મને આ સિહોરની અંદર આ પહેલી તક મને મળી છે. સિહોરના આંગણે મળી છે. શ્રાવણ મહિના પવિત્રમાં 9 નાથ 5 પીર ને 2 સતીના આંગણે સતીના ધામની અંદર આ પવિત્ર ધામને એને ખાસ કે મારે ચીફ ગેસ્ટ તરીકે પાર્થરાજ રાણા એને આમંત્રિત કરીને હું તેમ ખરેખર ગર્વ ભલે મારા ભત્રીજા પણ એક અનુભવની કિયાના મોટરકારના જે શોરૂમના મેનેજર છે જે અમારા સિહોર તાલુકા કાનૂની સમિતિમાં આનંદભાઈ રાણા છે. આ બધી ટીમ જે પ્રવૃત્તિ કરી રહી છે પણ આ પ્રવૃત્તિ અલગ જ છે. હાવ જે
આ પ્રવૃત્તિને વેગવંતું બનાવે કે આ બેન એને ખરેખર અમને પણ ઉત્સાહ બને? શું કામ? આ બેનનો વિચારો હતો, અમારો વિચારો હતો. જે મોદીએ ખાલી માની વાત કરી, પણ મોદીભાઈની વાત સાચી છે, મોદી સાહેબની વાત સાચી છે. બેનના વિચારો મને મારા મગજમાં ઘૂસી ગયા હતા. શું કામ? એને શિવ વિચારી એવી વાત કરી કે માં એક સાસુ એ માથી વિશેષ પણ શ્વાસ સાથે બિલાયેલી છે. જે શ્વાસ છે એ શ્વાસ છે મારો. અસ્તુ ભારત માતા કે વંદે માતરમ. ઓકે સાહેબ. આજ રોજ સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિના બેનર તળે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતી બાબત વૃક્ષારોપણને લઈને હોય, જે ભાવનગરના કિયા વેસ્ટર્નના મેનેજર એવા શ્રી રાકેશભાઈ રાઠોડ, જેમના જન્મદિવસ નિમિત્તે તેમના ધર્મપત્ની શ્રી સુમિતાબેન દ્વારા એક હાલમાં જે મોદી સાહેબે જે રાષ્ટ્રને એક સંદેશ આપેલ છે, જે એક સૂત્ર આપેલ છે કે મા કે નામ એક વૃક્ષ, તેમાંથી પ્રેરણા લઈ તેઓ દ્વારા મા કે નામ તથા સાસુ કે નામ, કારણ કે માતા પોતાને કુખે જન્મ દેનાર છે તો સાસુ પણ પોતાના પતિને જન્મ દેનાર માતા જ છે. સાસુ પણ તે રીતે બંને માતાઓના નામની એમની સ્મૃતિમાં તેમની યાદગીરી રૂપે તેઓએ વૃક્ષારોપણનું એક કાર્યક્રમનું આયોજન કરેલ છે, જે અંતર્ગત આજે વેસ્ટર્ન ક્રિયાના જનરલ મેનેજર એવા શ્રી રાકેશભાઈ રાઠોડ તથા તેમનો સહપરિવાર પોતે પણ ઉપસ્થિત છે, તેમજ ચીફ ગેસ્ટ તરીકે તેમના વેસ્ટર્ન ક્રિયાના જનરલ મેનેજર એવા શ્રી પાર્થભાઈ રાણા પણ ઉપસ્થિત છે. ત્યારે સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા આ લોકોના આ પરિવારનું આપણે સ્વાગત કરીએ છીએ. તેમજ તેઓ દ્વારા જે ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવેલ છે, હાલ જે આજના આપણે વાતાવરણમાં જોઈએ તો વૃક્ષોની ખૂબ તાતી જરૂરિયાત સારા વિશ્વભરમાં આપણે અનુભવી રહ્યા છીએ. ત્યારે એવા સંજોગોમાં આ શહેરમાં આવી પોતે સિહોર નગરપાલિકાના હંસદેવ બાગ ખાતે હંસદેવ બાગના સુપરવાઇઝર એવા શ્રી ભરતભાઈ રાઠોડને પણ અમો દ્વારા સેવા સમિતિ દ્વારા સંકલનમાં રહેતા હોય તેઓને વાત કરતા તેઓએ પણ ખૂબ જ આનંદ તેઓને પણ થાય કે આવો બગીચામાં આવો અને અમે આપને વૃક્ષ રોપવા માટે મદદ કરીએ છીએ. તો તે મદદને લઈ આજે તેઓ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ અંતર્ગત હું સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા શહેરીજનોને એક સંદેશ આપવા માગું છું કે આપ પણ આ પ્રેરણાદાયી બાબત હોય એમાંથી પ્રેરણા લઈ અને પોતે પણ પોતાના પરિવારજનોના આવા શુભ પ્રસંગોએ એક વૃક્ષનું વાવેતર તો અવશ્ય કરો જ, અને મોદી સાહેબના સૂત્રને સાર્થક કરીએ તથા વૃક્ષ વાવેતરને વેગ આપીએ. અસ્તુ. રાકેશભાઈ, આજે તમે જે વૃક્ષારોપણ કર્યું, જે તમારા આમ ફિલિંગ શું થઈ રહ્યું છે? આ કયા કારણોસર તમે આ વૃક્ષારોપણ કરવામાં આવ્યો છે? કારણોસર કે આજે મારો જન્મદિવસ છે ને મારા ધર્મપત્ની જે સુમિતાબેન રાકેશભાઈ રાઠોડ છે, એમના મગજમાં એક સરસ ને સારો ઉમદે એવો વિચાર આવતા મને ગર્વ થાય છે. અને મારા જે જનરલ મેનેજર છે તેમના સપોર્ટથી એમને સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા જે અહીંયા અમને અવસર મળ્યો છે તેનો અમને આનંદ લેતા અને વૃક્ષારોપણ કરતાં બહુ જ આનંદ થાય છે. વંદે માતરમ, ભારત માતા કી જય. આજ રોજ મારા સિહોરના પવિત્ર ભૂમિ પર પવિત્ર શ્રાવણ માસની અંદર જે આમ કહી શકીએ એક સુંદર અને સુવિચારો સાથે, સુંદર અને સુવિચાર કેમ, જેમ નરેન્દ્ર મોદીની જે બધા વાતો આપણે અમલવારી કરીએ છીએ, પણ અમલવારી સાથે એને કરી દેખાડવા પણ માંગીએ છીએ, એવા એક સુંદર વિચારો સાથે અમારા જે ભાવનગર મહિલાના આગેવાન છે, એમના પતિદેવના જન્મદિવસ, રાકેશભાઈના જન્મદિવસ અંતર્ગત બહુ વાત સારી કરીએ ને. માં એ આપણી માં હોય છે, તો મારા પતિની માં એ સાસુ એ મારી માં છે. કુખે જન્મ ન દેનારી જે માં છે એ સાસુ છે, એ સંસ્કાર અને સંસારમાં જે સંસ્કાર દેનારી માં છે. જેમ વૃક્ષોને આપણે પેડ વાવીએ છીએ એમ મારી સાસુએ એટલે મારી માં આ વૃક્ષનું જતન કરવા માટે આપણે ક્યાં બાળકને જન્મ દેનાર આપણે વૃક્ષ મોટા કરીએ છીએ, એમ આ સંસારનું જ્ઞાન પણ મારી સાસુ માયા જ દીધેલું છે. ધન્ય છે મારી માને, ધન્ય છે મારી સાસુને, ધન્ય છે મારા પતિદેવને, ધન્ય છે મારા છોકરાઓને કે મને આ સિહોરની અંદર આ પહેલી તક મને મળી છે. સિહોરના આંગણે મળી છે. શ્રાવણ મહિના પવિત્રમાં 9 નાથ 5 પીર ને 2 સતીના આંગણે ના સતીના ધામની અંદર આ પવિત્ર ધામને એને ખાસ કે મારે ચીફ ગેસ્ટ તરીકે પાર્થરાજ રાણા એને આમંત્રિત કરીને હું તેમ ખરેખર ગર્વ, ભલે મારા ભત્રીજા પણ એક
અનુભવની કિયાના મોટરકારના જે શોરૂમના મેનેજર છે, જે અમારા સિહોર તાલુકા કાનૂની સમિતિમાં આનંદભાઈ રાણા છે, આ બધી ટીમ જે પ્રવૃત્તિ કરી રહી છે, પણ આ પ્રવૃત્તિ અલગ જ છે હાવ. જે આ પ્રવૃત્તિને વેગવંતુ બનાવે એ આ બેન અને ખરેખર અમને પણ ઉત્સાહ બને. હું કામ આ બેનનો વિચારો હતો, અમારો વિચારો હતો. આ જે મોદીએ ખાલી માની વાત કરી, પણ મોદીભાઈની વાત સાચી છે, મોદી સાહેબની વાત સાચી છે. બેનના વિચારો મને મારા મગજમાં ઘૂસી ગયા હતા. હું કામ એને શિવ વિચારી એવા વાત કરી કે માં એક સાસુ એ માથી વિશેષ પણ શ્વાસ સાથે બિલાયેલી છે. જે શ્વાસ છે એ શ્વાસ છે મારો. અસ્તુ ભારત માતા કે વંદે માતરમ. રાકેશભાઈ છે, હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. આજ મારા ફાધરનો જન્મદિવસ હોવાથી આજે અમે એક પેડ વાવા છે. મોદી સાહેબના કહેવા મુજબ એક પેડ માં કે નામ, મારા મમ્મીના નામે, મારા બાના નામે, મારા નાની માના નામે આજે એક પેડ ઉગાડવા માંગુ છું. આજ મેં એક પાર્થ સાહેબના નામે, મેં એકમાં કાકાના નામે પેડ ઓકે. આજ રોજ અમારા વેસ્ટર્ન કિયા ભાવનગર શોરૂમના સ્પેરપાર્ટ વિભાગના મેનેજર શ્રી રાકેશભાઈ રાઠોડનો જન્મદિવસ હોય, એમના ધર્મપત્ની શ્રી સુમિતાબેનને એક ઉમદા વિચાર આવતો કે જે હાલ નરેન્દ્ર મોદી સાહેબનું કથન છે કે વૃક્ષો વાવીએ જેનાથી પર્યાવરણને સુરક્ષિત કરી શકીએ, એક પેડ માં કે નામ, એવું નરેન્દ્ર મોદી સાહેબે જે સ્લોગન આપેલું છે એને અનુલક્ષીને સુમિતાબેનને એક પેડ માં કે નામ, એક પેડ સાસુ કે નામ. સાસુ તે જીવનમાં માં જેટલો તે પવિત્ર સંબંધ હોય છે સાસુ સાથેનો. માનું જેટલું મહત્વ હોય છે જીવનમાં, એટલું જ એક સ્ત્રી માટે સાસુનું મહત્વ હોય છે. એને અનુલક્ષીને રાકેશભાઈ રાઠોડ એમના પતિના જન્મદિવસ નિમિત્તે એમને એક વિચાર આવેલો અને સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિના શ્રી હરીશભાઈ પવાર સાહેબ જેમનો સંપર્ક કરી એમણે વિચાર પોતાનો રજૂ કરેલો. પવાર સાહેબે આ વિચારને વેગ આપતા સિહોર હંસદેવ ખાતે વૃક્ષ વાવવાનું કાર્યક્રમનું આયોજન કરેલું, જે સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ અન્વયે આજે અમે લોકો વૃક્ષારોપણ માટે થઈને એકઠા થયેલા હોય. રાકેશભાઈના જન્મદિવસ નિમિત્તે એમનો પરિવાર એક વૃક્ષ વાવી અને સમાજને એક એવો સંદેશ આપે છે કે જન્મદિવસ છે તો ખોટા અને નહિવત પ્રકારના કહેવાય, જે મહત્વના નથી એવા ખર્ચાને બદલે આવી રીતના પર્યાવરણને અને દુનિયાને ક્યાંક ને ક્યાંક ફાયદાકારક થાય એવી રીતના વૃક્ષો વાવીએ અને અલગ રીતે ઉજવણી કરીએ. સાથે જ સાસુને તે પણ મહત્વ આપતો સંબંધ છે સાસુ વહુનો, એને અનુલક્ષીને એક પેડ સાસુ કે નામ એવી રીતના સુમિતાબેન આજે એમના સાસુના નામે વૃક્ષારોપણ કરે છે અને સમાજને અલગ એક સંદેશો આપે છે. ઓકે સાહેબ. આજ રોજ સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિના બેનર તળે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતી બાબત વૃક્ષારોપણને લઈને હોય, જે ભાવનગરના કિયા વેસ્ટર્નના મેનેજર એવા શ્રી રાકેશભાઈ રાઠોડ, જેમના જન્મદિવસ નિમિત્તે તેમના ધર્મપત્ની શ્રી સુમિતાબેન દ્વારા એક હાલમાં જે મોદી સાહેબે જે રાષ્ટ્રને એક સંદેશ આપેલ છે, જે એક સૂત્ર આપેલ છે કે મા કે નામ એક વૃક્ષ, તેમાંથી પ્રેરણા લઈ તેઓ દ્વારા મા કે નામ તથા સાસુ કે નામ, કારણ કે માતા પોતાને મુખ્ય જન્મ દેનાર છે તો સાસુ પણ પોતાના પતિને જન્મ દેનાર માતા જ છે. સાસુ પણ તે રીતે બંને માતાઓના નામની એમની સ્મૃતિમાં તેમની યાદગીરી રૂપે તેઓએ વૃક્ષારોપણનું એક કાર્યક્રમનું આયોજન કરેલ છે, જે અંતર્ગત આજે વેસ્ટર્ન ક્રિયાના જનરલ મેનેજર એવા શ્રી રાકેશભાઈ રાઠોડ તથા તેમનો સહપરિવાર પોતે પણ ઉપસ્થિત છે, તેમજ ચીફ ગેસ્ટ તરીકે તેમના વેસ્ટર્ન ક્રિયાના જનરલ મેનેજર એવા શ્રી પાર્થભાઈ રાણા પણ ઉપસ્થિત છે. ત્યારે સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા આ લોકોના આ પરિવારનું આપણે સ્વાગત કરીએ છીએ. તેમજ તેઓ દ્વારા જે ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવેલ છે, હાલ જે આજના આપણે વાતાવરણમાં જોઈએ તો વૃક્ષોની ખૂબ તાતી જરૂરિયાત સારા વિશ્વભરમાં આપણે અનુભવી રહ્યા છીએ. ત્યારે એવા સંજોગોમાં આ શહેરમાં આવી પોતે સિહોર નગરપાલિકાના હંસદેવ બાગ ખાતે હંસદેવ બાગના સુપરવાઇઝર એવા શ્રી ભરતભાઈ રાઠોડને પણ અમો દ્વારા સેવા સમિતિ દ્વારા સંકલનમાં રહેતા હોય તેઓને વાત કરતા તેઓએ પણ ખૂબ જ આનંદ તેઓને પણ થાય કે આવો બગીચામાં આવો અને અમે આપને વૃક્ષ રોપવા માટે મદદ કરીએ છીએ. તો તે મદદને લઈ આજે તેઓ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ અંતર્ગત હું સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા શહેરીજનોને એક સંદેશ આપવા માગું છું કે આપ પણ આ પ્રેરણાદાયી બાબત હોય
એમાંથી પ્રેરણા લઈ અને પોતે પણ પોતાના પરિવારજનોના આવા શુભ પ્રસંગોએ એક વૃક્ષનું વાવેતર તો અવશ્ય કરો જ, અને મોદી સાહેબના સૂત્રને સાર્થક કરીએ તથા વૃક્ષ વાવેતરને વેગ આપીએ. અસ્તુ. કાંઈ વાંધો એમને વાંકાની વાત હરા દે વાંકાની વાત. ભાઈ છે ને આનંદભાઈ, હવે તમે આવી આવો આ કંચન મેં આવો એક આખો ફોટો લે તમે આમ એક ફોટો લઈ લો એક ફોટોગ્રાફ લઈ લો એ પેલા ફોટો હવે આપણને ન ખબર ગરીનાને ખબર આ બધું ખાલી હાથમાં જવા દેવા આ વસ્તુ આમ કરાયો જો તો કોટા પાસે આવ્યા છે ને. ઓકે. આજ રોજ અમારા વેસ્ટર્ન કિયા ભાવનગર શોરૂમના સ્પેરપાર્ટ વિભાગના મેનેજર શ્રી રાકેશભાઈ રાઠોડનો જન્મદિવસ હોય એમના ધર્મપત્ની શ્રી સુમિતાબેનને એક ઉમદા વિચાર આવતો કે જે હાલ નરેન્દ્ર મોદી સાહેબનું કથન છે કે વૃક્ષો વાવીએ જેનાથી પર્યાવરણને સુરક્ષિત કરી શકીએ, એક પેડ માં કે નામ એવું નરેન્દ્ર મોદી સાહેબે જે સ્લોગન આપેલું છે એને અનુલક્ષીને સુમિતાબેનને એક પેડ માં કે નામ એક પેડ સાસુ કે નામ. સાસુ તે જીવનમાં માં જેટલો તે પવિત્ર સંબંધ હોય છે સાસુ સાથેનો, માનું જેટલું મહત્વ હોય છે જીવનમાં એટલું જ એક સ્ત્રી માટે સાસુનું મહત્વ હોય છે. એને અનુલક્ષીને રાકેશભાઈ રાઠોડ એમના પતિના જન્મદિવસ નિમિત્તે એમને એક વિચાર આવેલો અને સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિના શ્રી હરીશભાઈ પવાર સાહેબ જેમનો સંપર્ક કરી એમણે વિચાર પોતાનો રજૂ કરેલો. પવાર સાહેબે આ વિચારને વેગ આપતા સિહોર હંસદેવ ખાતે વૃક્ષ વાવવાનું કાર્યક્રમનું આયોજન કરેલું, જે સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ અન્વયે આજે અમે લોકો વૃક્ષારોપણ માટે થઈને એકઠા થયેલા હોય. રાકેશભાઈના જન્મદિવસ નિમિત્તે એમનો પરિવાર એક વૃક્ષ વાવી અને સમાજને એક એવો સંદેશ આપે છે કે જન્મદિવસ છે તો ખોટા અને નહિવત પ્રકારના કહેવાય જે મહત્વના નથી એવા ખર્ચાને બદલે આવી રીતના પર્યાવરણને અને દુનિયાને ક્યાંક ને ક્યાંક ફાયદાકારક થાય એવી રીતના વૃક્ષો વાવીએ અને અલગ રીતે ઉજવણી કરીએ. સાથે જ સાસુને તે પણ મહત્વ આપતો સંબંધ છે સાસુ વહુનો, એને અનુલક્ષીને એક પેડ સાસુ કે નામ એવી રીતના સુમિતાબેન આજે એમના સાસુના નામે વૃક્ષારોપણ કરે છે અને સમાજને અલગ એક સંદેશો આપે છે. જૂનાગઢમાં લુખ્ખા અને આવાના તત્વોને ટપોરીએ હવે જૂનાગઢમાં આતંક મચાવ્યો છે. જ્યારે જૂનાગઢના ખાડિયા વિસ્તારમાં લુખ્ખા અને ટપોરીના આતંક 3 મહિલા પર ખૂની હુમલો કરવાના બનાવ સામે આવ્યો છે. જ્યારે જૂનાગઢથી એક મહત્વના સમાચારો સામે આવ્યા છે કે જૂનાગઢ શહેરના ખાડિયા વિસ્તારની ઘટના વાત કરીએ તો જૂનાગઢ શહેરના એ ડિવિઝનમાં ખાડિયા વિસ્તારની વાત કરીએ તો લુખ્ખા બહુ જ ચર્ચિત ગણાય છે. ગઈકાલે લુખ્ખાઓએ સરા જાહેરમાં લુખ્ખાગીરી કરી અને દેરાણી જેઠાણીને કાળો ભાલી 1150 રૂપિયાની લૂંટ કરી તેણીને તેના સાસુને ફોન કરતા સાસુને ગળું દબાવી દેવાનો હત્યાના પ્રયાસ તેમજ લુખ્ખા તત્વોએ તે સાથીદાર ઉપર ગાળા ઉપર કાચે રાખીને મને પકડશો તો હું અહીંયા મારી નાખીશ અને પણ ચરિત ચકા મારી અને દીધા અને ઉપરાંત પોલીસ કંપનીએ ધમકી આપી, પોલીસ કંપનીઓને આ ટપરીઓએ એટ્રોસિટીની ધમકી આપીને ફિટ કરાવી હતી ખોટા ગુનામાં. તે પોલીસે બંને આ લુખ્ખા અને ઇસ્ટીસિટરને તાત્કાલિક ધરપકડ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ખાડિયા વિસ્તારમાં જાગૃતિબેન જાદવ અને અન્ય સહાયક દયાબેન કરિયાણાની ખરીદી કરવા ગયેલા હોય તેવા સમયે આરોપી સંદીપ ઉર્ફે કાલિયો સોલંકી તથા જયેશ વગેરે આ બંને આરોપીઓ ત્યાં હાજર હોય અને જે ફરિયાદી છે તેના પેટ પર ચપ્પુ રાખી અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી તેની પાસે રહેલા 1150 રૂપિયાની લૂંટ કરેલી. ત્યારબાદ આ બાબતે તેના ઘરે પણ આવેલો અને માથાકૂટ કરતો હોય તેવા સમયે જે અન્ય સહાયક ધાનીબેને પોલીસને ફોન કરતા ઉશ્કેરાઈ જાય અને આ ધનીબેનને ગળા પછી દબાવવાનો પ્રયત્ન કરેલો અને જાનથી મારી નાખવાના ઈરાદે તેમનું ગળું દબાવેલું. ત્યારબાદ પોલીસ આવી જતાં પોલીસને પણ ખોટા એટ્રોસિટીના કેસમાં ફિટ કરવાની ધમકી આપેલી અને આ આરોપીઓ છે આરોપી નંબર 1 સંદીપ ઉર્ફે કાલિયો જે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેને આરોપી નંબર 2 જયેશ વગેરે અને પોતાની જાત પર કાચથી હુમલો કરેલો અને ઈજાઓ પહોંચાડેલી અને ત્યારબાદ પોલીસ પર ખોટા એલિગેશન પણ શરૂ કરેલા. સાહેબ, ખાસ કરીને આ જે આરોપી મુખ્ય છે કાલિયો, એણે એના મિત્રની હત્યાનો પણ પ્રયાસ કર્યો છે તેવું પણ ઉલ્લેખ છે. આ સંદીપ ઉર્ફે કાલિયાએ જે સહાયક ધનીબેન છે તેમને પણ જાનથી મારી નાખવાની ઈરાદે તેનું ગળું દબાવેલું. ત્યારબાદ જે તેનો મિત્ર આરોપી નંબર 2 છે જયેશ વાઘેલા તેના પર પણ કાચ વડે હુમલો કરેલો અને આ ઉપરાંત તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અગાઉ પણ તેના વિરુદ્ધ લૂંટ, એક્સટોર્શન તેવા બધા ગુનાઓ દાખલ થયેલા છે. એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બંને આરોપીઓ વિરુદ્ધ BNSની કલમ 109, 311, 296B, 351, 226, 54 તથા GP એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. હાલ બંને આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે. તમે ચાલુ કરીએ ને આપણે પછી બેસીએ અને સાહેબ તમે લઈએ તમે ચાલુ કરીએ ને આપણે પછી બેસીએ અને સાહેબ સિનિયર સિટીઝન દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. સિનિયર સિટીઝન દિવસની ઉજવણીને લઈને અલગ અલગ કાર્યક્રમોને અલગ અલગ બેઠકો યોજવામાં આવી હતી. વધુમાં મીડિયા સમક્ષ ખાતરી માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે
નમસ્કાર, હું જ્યોતિષ માકડ, સિનિયર સિટીઝન મંડળનો પ્રમુખ. આજે આખું વિશ્વ સિનિયર સિટીઝન દિવસ ઉજવે છે. એ બતાવે છે કે વિશ્વને સિનિયર સિટીઝન માટે કેટલું માન છે અને તે એને માટે શું કરવા માગે છે. અમે સિનિયર સિટીઝન મંડળમાં પણ આજનો દિવસ ઉજવવાનું નક્કી કર્યું અને એમ નક્કી કર્યું કે શ્રાવણ મહિનાના આ પવિત્ર દિવસે ભગવાન જાગન્નાથ મહાદેવની સાનિધ્યમાં બધાએ ભેગા થવું અને ભગવાનને પગે લાગીને એક સંકલ્પ કરવો કે દરેક જણ એક દિવસમાં ઓછામાં ઓછા એક માણસને મદદરૂપ થશે અને જ્યારે દેશને જરૂર પડશે ત્યારે તન મન ધનથી એમાં કામ આપશે. એ જ કહ્યું છે. સિનિયર થયા એટલે વૃદ્ધ થઈ ગયા એવી વાત નથી. અમારે સિનિયર સિટીઝન મંડળમાં ઘણા એવા સભ્યો પણ છે કે જે ઇન્ટરનેશનલ એથ્લેટિક કોમ્પિટિશનમાં ભાગ લે છે. અમે 5000 વૃક્ષોનું વાવેતર કરી અને એને ઉછેરીને મોટા કર્યા છે. આજે એ બધા વૃક્ષો 13 વર્ષના થઈ ગયા છે. અમારો ઉદ્દેશ એક જ છે કે 60 પછી માણસ પોતાની રીતે જીવી શકે અને જે યંગ એજમાં નથી કરી શકાય એવા પ્રવાસો કરે અને પ્રકૃતિને માણે. અને એ માટે જ આ સિનિયર સિટીઝન મંડળ કાર્યરત છે. અને જ્યારે અમે આ સિનિયર સિટીઝન મંડળ શરૂ કર્યું ત્યારે અહીંના તે વખતના ડીડીઓ દિલીપભાઈ રાણાએ મને પૂછેલું કે હવે તમે હક માટે લડશો. ત્યારે મેં કીધું કે સિનિયર સિટીઝનનો આ સ્થૂળ દેહ, આર્થિક અને સામાજિક દેહ આ સમાજને કારણે જ બન્યો છે અને અમારી સંસ્થાનો એ ઉદ્દેશ છે કે સમાજે અમને જે આ 60 વર્ષ દરમિયાન આપ્યું છે એ હવે અમે પરત કરીએ. જય હિન્દ. ભોલેનાથ અને સાથે જય સિનિયર સિટીઝન ડે. આજના દિવસે જેમ પ્રમુખ સાહેબ માકડ સાહેબે કીધું તેવો અમારો ઉદ્દેશ છે અને તે ગમે તે પ્રકારે અમે પાર પાડશું અને સંસ્થાને તેમજ જૂનાગઢ ગામને અમારાથી બનતો પ્રયત્ન અમે તેમને કંઈક આપીશું.